યસ વિદ્યાર્થી, આજે આપણે હવે પ્રકરણ 4 ધોરણ 10 વિષય ગણિત કરવા જઈ રહ્યા છે. દ્વિઘાત સમીકરણ બરાબર છે. બહુ સરસ મજાનું ચેપ્ટર છે, ઈઝી પણ છે, આવડી પણ જશે તમને અને પરીક્ષામાં પણ પૂછાય છે આમાંથી ઘણા બધા માર્ક્સ બરાબર છે. તો તમે પ્રકરણ 2 શીખી ગયા છો, બહુપદીઓ તમને ખ્યાલ છે બરાબર છે. જો એનો કન્સેપ્ટ તમને હશે તો આમાં વધારે ફાયદો થશે, કારણ કે આમાં એની ઉપર જ ડિપેન્ડ છે થોડું ઘણું, એટલા જોઈએ છે બરાબર છે. જો દ્વિઘાત બહુપદી બીજા ચેપ્ટર છે 15 px બરાબર ax પ્લસ bx પ્લસ c a is not equal to 0, એનો મતલબ કે a બરાબર 0 નથી, a બરાબર 0 નથી અને a b c જ્યાં a b c વાસ્તવિક સંખ્યાઓ છે, વાસ્તવિક સંખ્યા ગણવાથી લીધેલી સંખ્યાઓ છે, તે તમે પ્રકરણ 2 માં શીખી ગયા છો. જો ax પ્લસ bx પ્લસ c a બરાબર 0 નથી, a b c વાસ્તવિક સંખ્યાઓ છે, એ તમે પ્રકરણ 2 માં શીખી ગયા છો. કારણ કે આ દ્વિઘાત બહુપદી છે, આ દ્વિઘાત સમીકરણ છે, એટલે અહીં દ્વિઘાત સાઈન દ્વિઘાત જોયું એટલે થોડું મોટો આવશે, એટલા માટે તમને પેલા કેવું પડે. હવે દ્વિઘાત સમીકરણ એની ઉપર ચર્ચા કરીએ. દ્વિઘાત સમીકરણ ચેપ્ટરનું નામ છે, તો શા માટે દ્વિઘાત સમીકરણ કહેવામાં આવે છે? તો કે જો x પ્લસ bx પ્લસ c છે, અહીંયા બરાબર 0 આવશે. શું આવશે? બરાબર 0. x પ્લસ bx પ્લસ c બરાબર 0, જ્યાં a બરાબર 0 ન થવો જોઈએ. જ્યારે પણ આપણે દ્વિઘાત સમીકરણ શોધતા હશું ત્યારે એની જગ્યાએ 0 આવવો જોઈએ નહીં. અને બહુપદી એટલે મીન્સ કે જે સમીકરણ આપ્યું હોય એની ઘાત કેટલી હોવી જોઈએ? 2 ઘાત હોવી જોઈએ. આ બે શરતો જો સંતોષાય તો આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ થઈ જાય. એક તો a બરાબર 0 ન થવો જોઈએ અને બહુપદીની મોટામાં મોટી ઘાત કેટલી હોવી જોઈએ? 2 હોવી જોઈએ. તો આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ બની શકે. બરાબર? જોઈએ આપણે x² પ્લસ bx પ્લસ c બરાબર 0, જ્યાં a બરાબર 0 ન થવો જોઈએ અને a b c છે એ વાસ્તવિક સંખ્યાઓ છે અને તે દ્વિઘાત સમીકરણ છે. એટલે આ જે આપેલું છે બરાબર છે, આજે એને આપણે શું કહેવામાં આવે છે? દ્વિઘાત સમીકરણ કહેવાય છે. કોને? તો જવાબ અહીં સરળ છે, a બરાબર 0 ન થવો જોઈએ, જ્યાં a બરાબર 0 ન થવો જોઈએ બરાબર છે. a બરાબર 0 ન થવો જોઈએ, a b c છે એ ત્રણ વાસ્તવિક સંખ્યાઓ છે અને તો આ જે સમીકરણ હોય એ કેવું સમીકરણ બને? દ્વિઘાત સમીકરણ બને. બે સરળ, a બરાબર 0 ન થવો જોઈએ બરાબર છે અને એની ઘાત કેટલી હોવી જોઈએ? 2 હોવી જોઈએ. તો દ્વિઘાત સમીકરણ બની છે, જ્યાં px એ દ્વિઘાત બહુપદી છે. જો px બરાબર લખ્યું છે 0 લખ્યું છે ને છે બરાબર, અને એકચ્યુઅલી px કહેવાય. અને શું કહે? જો અહીં લખ્યું છે px છે, px એટલે px બરાબર કેટલાની ઘાત? અહીં છે 0, એટલે px બરાબર કહું છું 0. આ તો શરતો છે ભાઈ, તમે દાખલા કરશો એટલે બહુ મજા આવશે. જ્યાં px એ દ્વિઘાત બહુપદી છે, શું છે? દ્વિઘાત બહુપદી છે. હવે એની શરતો પણ આપણે લખાવી છે, જોજો. x² પ્લસ bx પ્લસ c બરાબર 0, જ્યાં a બરાબર 0 ન થવો જોઈએ, a બરાબર 0 નથી ને દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ અથવા તો વ્યાપક સ્વરૂપ કહેવામાં આવે છે. આ દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ અથવા વ્યાપક સ્વરૂપ તમને દાખલામાં ક્યારેક એમસીક્યુમાં પૂછે તો તમે આ વ્યાપક સ્વરૂપ અથવા તો પ્રમાણિત સ્વરૂપ છે. હવે એના બે નિયમો છે જે લખ્યા છે. સામાન્ય રીતે દ્વિઘાત સમીકરણમાં 3 પદો છે, જોયું છે 3 પદ દેખાય છે. 3 પદો છે. કેટલા પદો છે? 3. એક પદ 2 ઘાત વાળું જોશો ને આપણે દ્વિઘાત સમીકરણ. એક પદ 2 ઘાત વાળું દેખાય છે, જેનો સહગુણક 0 તે વાસ્તવિક સંખ્યાઓ છે. એનો મતલબ કે અહીં 2 ઘાત છે ને એ બરાબર 0 ન થવો જોઈએ. એનો મતલબ કે અહીં ઘાત કેટલી હોવી જોઈએ? 2 હોવી જોઈએ અને એ બરાબર 0 થવો જોઈએ નહીં. આ પહેલી શરત. બીજી, એક પદ 1 ઘાત વાળું છે. જો અહીં કઈ ઘાત નથી, કેટલી ઘાત નથી? અહીં કોઈ ઘાત નથી તો કેટલી ઘાત નથી? 1 ઘાત. એટલે તમે શીખ્યા લખવાની જરૂર નથી, પણ તમને સમજાવવા મળ્યું છે.
કે કોઈ પણ ઘાતને જો કેટલી ઘાત હોય એક ઘાત હોય બરોબર છે તો આપણે હવે આ રિલીઝ કરીએ અહીં કઈ ઘાતને જો કેટલી ઘાત હોય એક ઘાત હોય પહેલા તો અહીં બે ઘાતો છે અને એ બરાબર 0 થવું છે અને બીજું શરત છે કે અહીંયા કેટલી ઘાત હશે એક ઘાત હશે અને ત્રીજું પદ જે આ છે ઈ અચળ પદ હોય અચળ પદ એટલે નંબર હોય 5 7 10 ખોટો કોઈ પણ નંબર હોય માઈનસ પણ હોય છે પ્લસ પણ હોય છે બરોબર અને અચળ પદ કહેવાય ત્રીજી શરત છે જો નીકળવાનું એક પદ શૂન્ય ઘાત વાળું એટલે કે અચળ વાસ્તવિક સંખ્યાઓ છે અચળ વાસ્તવિક સંખ્યા એટલે કોઈ પણ નંબર હોય શકે બરોબર હવે એક દાખલા તરીકે લઈએ છે તમને ખ્યાલ આવે જો દાખલા તરીકે 2x² - 3x + 6 આ દ્વિઘાત સમીકરણ છે કે નહીં તે આપણે નક્કી કરવાનું છે દ્વિઘાત સમીકરણ છે કે નહીં નક્કી કરવાનું છે જોઈએ આપણે આપેલ સમીકરણને સમીકરણ એવું છે આપણે કેની સાથે સરખાવશું તો પછી આ x² + bx + c સાથે સરખાવો જોજો કે તમને બધા આવી જાય a બરાબર કેટલા છે જો અહીં નંબર જો અહીં બીજું તો અહીં a કેટલા છે તો કે b a કેટલા છે b એટલે કે a બરાબર 0 નથી અહીં a બરાબર 2 છે એટલે મતલબ કે a બરાબર 0 નથી પહેલી શરત આપણી સંતોષાય બરાબર છે પછી b બરાબર કેટલા છે તો કે -1 અને c બરાબર કેટલા છે 6 પહેલી શરત સંતોષાય હવે આની ઘાત કેટલી છે તો કે તો બંને શરતો સંતોષાય ગઈ એક તો a બરાબર 0 નથી a બરાબર કેટલા છે 2 છે એનો મતલબ a બરાબર 0 હાલો એ પતી અને બહુપદીની ઘાત તો આપેલ સમીકરણની ઘાત કેટલી છે 2 છે તો આપેલ સમીકરણ કેવું કહેવાય તો કે દ્વિઘાત સમીકરણ કહેવાય બંને શરતો સંતોષાય છે બરાબર છે એક તો a બરાબર 0 ન થવો જોઈએ અને બહુપદીની ઘાત અથવા તો આપેલ સમીકરણની ઘાત કેટલી હોવી જોઈએ 2 હોવી જોઈએ બસ આ બે શરત સંતોષાય તો આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ 100% બને બરાબર જોઈએ જો આ રીતે આપેલ સમીકરણમાં બહુપદીની ઘાત 2 છે તથા a બરાબર 0 નથી a બરાબર 0 કેમ થાય બરાબર તેથી 2x² - 3x + 6 એ દ્વિઘાત સમીકરણ છે કેવું સમીકરણ છે દ્વિઘાત સમીકરણ ક્લિયર આ એક એક્ઝામ્પલ તમારા માટે લખ્યું હતું જેથી કરીને તમને ખબર પડે કે ભાઈ આપણે દ્વિઘાત સમીકરણ છે કે નહીં નક્કી કરવું હોય તો આપણે શું કરવું છે બરાબર પછી આગળના ધોરણો તમે આ શીખી જ ગયા છો ઓલરેડી શીખજો છતાંય આપણે લેખા છે જેથી કરીને તમને ખ્યાલ આવે કૌંસમાં a + b કૌંસ પૂરો એનો વર્ગ તમે 8માં 9માં શીખી ગયા પેલા પદનો વર્ગ + b ગુણ્યા પેલું પદ ગુણ્યા બીજું પદ અને વત્તા બીજા પદનો વર્ગ અહીં હંમેશા વત્તા હોય ખાસ ધ્યાન રાખવાનું છેલ્લે a - b કૌંસ પૂરો એનો વર્ગ પેલા પદનો વર્ગ તો એ માઈનસ હોય એ માઈનસ નિશાન મૂકવાની 2 ગુણ્યા પેલું પદ અને પેલું પદ કહેવાય અને આને છેલ્લું પદ કહેવાય અને વત્તા છેલ્લા પદ એ હંમેશા વત્તા તમે આગળના ધોરણમાં શીખી ગયા છો ઓલરેડી આ સૂત્ર પણ છતાંય તમે આપણે રિવાઇઝ કરાવી છે કૌંસમાં a + b કૌંસ પૂરો અને કૌંસનો ઘન શું આપેલું છે કૌંસનો ઘન તો આ શું થશે a નો ઘન + b નો ઘન + 3a² b કૌંસમાં a + b આ સૂત્ર તમારે જરા જોવું પડશે આ તમે શીખી ગયા છો ઓલરેડી તમે ત્યારે સ્કૂલ કે જરા જોઈ લો બરાબર a ઓછા b કૌંસનો ઘન તો એનો ઘન ઓછા b નો ઘન ઓછા 3a² b અને કૌંસમાં a ઓછા b અહીં ઓછા છે ઓછા હોય ઓછા આ ચોથું સૂત્ર છે પાંચમું સૂત્ર 7માં કે 8માં શીખી ગયા છો આવડી જાય છે a + b કૌંસમાં c + d હવે એ છે એ આખા કૌંસને ગુણશું જો એ છે કે બીજો કૌંસ ને c + d એને ગુણ અહીં કઈ નિશાની ગુણ લગાવી નિશાને ગુણ આપી બરાબર છે અહીં કઈ નિશાની ગુણ છે કે નિશાની તો ગુણ આપી નિશાની આ એ છે એ આખા કૌંસને ગુણ છે c + d ને અને આ વત્તા b છે એ પણ આ કૌંસને ગુણ છે એટલે વત્તા b અહીંયા પણ કઈ નિશાની લગાવી નિશાની તો આ બે ગુણાકાર કરીએ આ બેનો ગુણાકાર તો થશે ac થાય કે ગુણાકાર ac વત્તા ને વત્તા આ બેનો ગુણાકાર શું થશે ab વત્તા ને વત્તા આ બેનો ગુણાકાર bc પ્લસ ના પ્લસ આ બેનો ગુણાકાર b તો આ તમારું સૂત્ર બની જશે આપણે ભણી ગયા છે કૌંસ છે એ ગુણ હવે અહીં એક જ લખાવે કે અહીં બે કૌંસ હતા આવી રીતના આપણે એ રીતે અહીં નિશાની છે કેવા નિશાની તો આપણે ગુણાકાર
બે ગુણાકાર થાય ab વત્તા ને વત્તા આ બે ગુણાકાર થશે s બરાબર હવે આપણે સ્વાધ્યાય 4.1 શરૂ કરવા જઈ રહ્યા છે અને એમાં શરત શું છે તો a બરાબર 0 ન થવો જોઈએ અને બહુપદી ઘાત કેટલી હોવી જોઈએ 2 આ બે શરત જો એ ફૂલફિલ થતી હોય એ સંતોષાતી હોય તો આપેલ સમીકરણ છે એ દ્વિઘાત સમીકરણ થાય સ્વાધ્યાય 4.1 નો પહેલો દાખલો આપણે કરીએ આપણે બે મિનિટમાં તો આ શરતો તમારે યાદ રાખવાની છે a બરાબર 0 ન થવો જોઈએ અને બહુપદી ઘાત 2 થવી જોઈએ વિદ્યાર્થી 2 મિનિટ માટે નજર કરી यस विद्यार्थी આપણે સ્વાધ્યાય 4.1 કરવા જઈ રહ્યા છીએ સૂચના આપી છે નીચે આપેલ સમીકરણો દ્વિઘાત સમીકરણો છે કે કેમ તે ચકાસો બરાબર હવે પહેલો દાખલો છે x + 1 કૌંસ નંબર બરાબર 2 કૌંસમાં x - 4 જો હમણાં તમે સૂત્ર આપણે કીધું કે સૂત્રની મદદથી થશે બરાબર છે સૂત્ર તમને ખ્યાલ છે જો આ સૂત્ર હોય આ સમજૂતી માટે છે થાય બીજો વર્ગ વત્તા પહેલું ગુણ્યા બીજું વત્તા બીજા પદનો વર્ગ આ સૂત્રની મદદથી આપણે અહીં કૌંસ છોડશું x + 1 કૌંસનો વર્ગ બરાબર છે તો લખ્યું x નો વર્ગ લખ્યું છે x નો વર્ગ હા વત્તા 2 છે પહેલું પદ એટલે x અને બીજું પદ એટલે 1 વત્તા બીજા પદનો વર્ગ જે સૂત્ર છે પ્રમાણે બરાબર છે આ જેમ છે એમ લખી હવે આ કૌંસ કોને કે x નો વર્ગ વત્તા 2x આના બધાને ગુણાકાર કરીએ તો કેટલા થશે 2x થશે અને 1 નો વર્ગ કેટલો થશે f હવે આ બેનો ગુણાકાર કરીએ કેટલા થશે 2x ઓછા 2 3 4 કરીએ બરાબર હવે જેને જમણી બાજુનો જે આ છે આ પદ બરાબર છે એને ડાબી બાજુ લેવાનું છે કઈ બાજુ લેવાનું છે ડાબી બાજુ લેવાનું છે કઈ બાજુ લેવાનું હંમેશા જમણી બાજુને ડાબી બાજુ લેવાનું છે બરાબર છે એ ખાસ ધ્યાન રાખજો ને સજાત પદ બાજુ બાજુ મૂકવાનું સજાત પદ એટલે જેની ઘાત સરખી હોય એને સજાત પદ બાજુ બાજુ મૂકવાનું છે તો x નો વર્ગ આ વત્તા 2x પછી આ 2x આ બાજુ લીધા કારણ કે અહીં x છે બરાબર છે અહીં x છે અહીં x છે x પર પદ બાજુ બાજુ આ 2x છે આ બાજુ આવે તો કેવા થઈ જાય અહીંયા કઈ હોય તો કેવાની નિશાની વત્તા ની આ બાજુ કેવા થઈ જાય માઈનસ આ વત્તા 1 ને અને આ પણ નંબર છે આ જમણી બાજુથી ડાબી બાજુ આવશે તો આની સાઈન વિરુદ્ધ થાય આ -6 છે આ બાજુ વસ્તુ કેવા થઈ જશે પ્લસ છે અને આ બરાબર મૂકી દીધો 0 એનો મતલબ કે 2x - 6 છે એ આપણે ડાબી બાજુ લઈએ એટલે એની સાઈન ચેન્જ થઈ જશે હવે તમે જોશો તો x નો વર્ગ + 2x - 2x + 1 અને +1 હવે જો હું ડીટો કરશું તો તમને નહીં ખ્યાલ આવે એટલા માટે x નો વર્ગ કેમ થશે આ બે ઉડી જાય શું કામ તો અહીં + 2x છે અને -2x છે તો આ બે ઉડી જાય તો માન કરો તો તમને નહીં ખ્યાલ આવે એટલે મેં નીચે અંડરલાઈન કરી છે જોજો આ બે કેન્સલ થાય આ બેનું સરવાળો આ બેનું થાય સરવાળો 6 ને કેટલા થશે 7 બરાબર 0 બરાબર તો આપણું પ્રમાણ સ્વરૂપ છે એ લખવાનું કે x² + bx + c બરાબર 0 સાથે સરખાવતા પડે તો આ જે સમીકરણ આવ્યું ને એને સરખાવવાનું છે તો હવે આ કોઈ હોય તો કેટલા હોય તો 1 હોય તો a કેટલા થાય આપણે તો 1 જોઈએ એનો મતલબ કે a બરાબર 0 નથી આપણે શરત સંતોષાઈ ગઈ પેલી ભાઈ a બરાબર 0 નથી અને આની ઘાત પણ કેટલી છે તો કે 2 ઘાત છે બહુપદીની ઘાત પણ કેટલી આવી 2 ઘાત છે તો આ બે શરત સંતોષાય એટલે આ પછી સમીકરણ કેવું થાય દ્વિઘાત સમીકરણ થાય છતાં આપણે તમને આગળ સમજાવી અહીં a કેટલા છે તો a એનો મતલબ a બરાબર 0 નથી b અને પ્રેશીડની જોઈએ અહીં b વર્ગ કોઈ પદ જ નથી bx વર્ગ પદ જ નથી બરાબર છે તો b બરાબર તમે 0 લખો તેનો લખો આવશે અને c કેટલા છે આ c કેટલા છે અહીં c તો કે 7 છે c બરાબર કેટલા છે 7 આપણે તો બે શરતનું પાલન થવું જોઈએ અહીં
અહીં a બરાબર 0 નથી તથા ઘાત કેટલી છે ઘાત આ કેટલી આપી છે તો કે 2 કેટલી આપી છે ઘાત 2 છે તેથી આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે બે જ શરત સંતોષાવી જોઈએ એક તો a બરાબર 0 ન થવો જોઈએ અને ઘાત કેટલી થવી છે 2 થવી જોઈએ આ બે શરત સંતોષ એટલે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ તમારું થઈ છે એવી રીતના બીજો દાખલો કરીએ x નો વર્ગ ઓછા 2x બરાબર કૌંસમાં -2 બીજા કૌંસમાં 3 x બરાબર છે ઉકેલ લખ્યો છે આ જે છે ડાબા પદને કઈ કરી પણ આનો બેનો ગુણાકાર થશે આનો ગુણાકાર થશે તો 2 3 કેટલા થાય 6 અહીં માઈનસ છે તો માઈનસ લખો બરાબર અને જો અહીં માઈનસ હોય તો અંદરની સાઈન ફરે એટલે આ માઈનસ છે એની જગ્યાએ આપણે વિરુદ્ધ સાઈન કરવી પડે શું કામ બે વાર માઈનસ ભેગા થાય તો તમને ખબર છે પ્લસ થઈ જાય એટલે આ જે માઈનસ સાઈન છે ત્યાં કેમ સાઈન કરવી પડે વિરુદ્ધ સાઈન કરવી પડે આ બે ગુણાકાર થાય તો 2x કેવા થાય 2x પ્લસ થાય શું કરે તો અહીં માઈનસ છે ને અહીં માઈનસ છે બે વાર માઈનસ થાય તો તમને ખબર છે પ્લસ બરાબર છે હવે હમણાં આપણે કીધું કે જે જમણી બાજુ છે પદ લઈને ડાબી બાજુ આપણે લઈ જશું બરાબર છે તો x નો વર્ગ ઓછા 2x અહીં 2x છે ઓછા 2x અહીંયા પણ 2x છે આ 20000 પર છે અને એટલે એની બાજુ ગોઠવા આ 2x છે ને આ 2 ની બાજુ ગોઠવેલું છે અહીં વત્તા છે આ બાજુ આવશે કેવા થઈ જશે ઓછા બરાબર છે આ ઓછા 6 છે આ બાજુ આવશે કેવા થઈ જશે વત્તા બરાબર છે બરાબર છે હવે જો શરતી નિશાન ને તો સરળ થઈ ખાસ ધ્યાન રાખજો બરાબર છે એ ખાસ ધ્યાન રાખજો તો x નો વર્ગ આ બે ની કેટલા થશે 4x પણ કેવા થશે તો -4x અને વત્તા 6 ના 6 બરાબર 0 હવે સરખાવી આપ જે પ્રમાણ સ્વરૂપ છે એની સાથે સરખાવી x વર્ગ + 2x + c બરાબર 0 સાથે સરખાવતા તો અહીંયા કઈ ન હોય તો અહીં કેટલા હોય તો 1 તો a બરાબર કેટલા થાય એનો મતલબ કે a બરાબર 0 નથી a બરાબર 0 નથી બરાબર છે b બરાબર કેટલા થાય તો 12 -4 લેખા અને c બરાબર કેટલા તો 6 ભાગ્યા લેખા અને હજી એક શરત છે કે બહુપદીની ઘાત કેટલી છે તો કે 2 બસ બે શરત સંતોષાઈ ગઈ a બરાબર 0 નથી થતો અને બહુપદીની ઘાત પણ કેટલી છે 2 તો આપણે સમીકરણ કેવું કહેવાય દ્વિઘાત સમીકરણ કહેવાય એટલે અહીં a બરાબર 0 નથી અને ઘાત પણ કેટલી છે 2 છે તેથી આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે આ બીજું દાખલો કરીએ હવે ત્રીજો દાખલો બે કૌંસ વાળા તમને સૂત્ર શીખવાડ્યું x - 2 બીજા કૌંસમાં x + x - અને x + 3 આ એક છે આખા કૌંસનું ગુણ છે જે અહીં જોઈ શકો છો તમે આ -2 પણ આખા કૌંસનું ગુણ છે બરાબર છે આ એક છે એ પણ આખા કૌંસનું ગુણ છે તમે જોઈ શકો છો અને આ -1 છે એ પણ આખા કૌંસનું ગુણ છે તો બસ ગુણાકાર તમને આવો જોઈએ x × x નો વર્ગ અહીં માઈનસ ની સાઈન આ બેનો ગુણાકાર x આ બેનો ગુણાકાર -2x અને માઈનસ ની સાઈન છે એટલે પ્લસ છે કેવા થઈ જશે બરાબર -3x એટલે આ બેનો ગુણાકાર થશે તો કે 2 * 2 કેવા માઈનસ આ બે ગુણાકાર તો કે x નો વર્ગ વત્તાના વત્તા આ બે ગુણાકાર 3x બરાબર છે આ બે ગુણાકાર શું થશે તો કે -x શું થશે -x આ બે ગુણાકાર તો કે -3 કારણ કે ઓછા અને વત્તા હંમેશા કેવા થાય ઓછા થાય બરાબર છે તો -3 હવે એને જો ને તો અહીં 2x પર 1000 છે તો પેલા એમાં જે હોય એ કરી નાખો આ બેની સાઈન કેવી છે સરખી છે જો બેની માઈનસ બરાબર છે અને અહીંયા તમે જોશો 3x અહીં વિરુદ્ધ સાઈન છે ક્લિયર સમજાય છે તમને લોકોને અહીંયા જરા નિહાળ 2 મિનિટ માટે એ જ રીતે બીજું જો આ બેનો ગુણાકાર x નો વર્ગ આ બેનો ગુણાકાર + x આ બેનો ગુણાકાર -2x આ બેનો ગુણાકાર -2 અહીં ગુણાકાર કરશું x નો વર્ગ આ બેનો ગુણાકાર 3x -x અને -3 બરાબર છે હવે x નો વર્ગ અહીંયા તમે જોશો તો બેની વિરુદ્ધ સાઈન છે તો બાદબાકી થશે એ રીતે અહીંયા પણ જોશો તો વિરુદ્ધ સાઈન છે બાદબાકી થશે x માંથી 2x જશે તો x માંથી 2x તમને ન આવડે તો 2x માંથી x બાદ કરીએ તો x વધે કેટલા વધે x પણ આમાં મોટું કોણ છે તો આમાં મોટા છે ને 2x કોણ છે આમાંથી x અને 2x માંથી મોટું કોણ છે તો 2x તો 2x માંથી x એટલે 1x થી બરોબર છે પણ આની સાઈન આવે એટલે માઈનસ ની સાઈન બીજી જોઈએ માઈનસ બરોબર છે આ માઈનસ 2 ને બરાબર આ x નો વર્ગ નો આ બે વચ્ચે વિરુદ્ધ સાઈન છે 3x નથી 1x જશે એટલે વત્તા 2x -3 ના 3 હવે આ બધા જ પદને આપણે ડાબી બાજુ લઈ લઈશું એટલે x નો વર્ગ સજાત પદ બાજુમાં મૂક્યા આ x નો વર્ગ આ બાજુ -x નો વર્ગ આ -xn
આ 2x ને પાછા આ બાજુ લીધા સજાતી પર છે એટલે આ બાજુ આવશે તો -2x થશે અને આ 3 ડાબી બાજુ લેશું તો +3 બરાબર 0. હવે આ બંને એની વિરુદ્ધ સાઈન છે એટલે ઉડી જશે કેન્સલ થશે. આ બેની સરખી સાઈન છે એટલે આ બેનો સરવાળો થશે -3x થશે અને આ બેની વિરુદ્ધ સાઈન છે એટલે 3 માંથી 2 જશે તો 1 રહેશે બરાબર 0. એટલે આપણો જવાબ શું મળે -3x + 1 બરાબર 0. હવે સરખાવીએ x² + bx + c બરાબર 0 સાથે સરખાવીએ તો અહીં એ તો છે જ નહીં કારણ કે x બરાબર પદ જ નથી તો એ બરાબર શું થઈ ગયું 0, b બરાબર -3 અને c બરાબર 1. અહીં a બરાબર 0 છે તો 0 ન હોય ને તો જ સમીકરણ થાય પણ અહીંયા તો 0 છે તથા ઘાત પણ 2 ન હોવાથી આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી. આ ધ્યાન રાખજો બરોબર છે. હવે ચોથો દાખલો x - 3 2x + 1 x અને બીજા કૌંસમાં x + 5 જોઈએ. હવે આ x છે આ સમીકરણ મૂળ છે -3 છે આ સમીકરણ મૂળ છે આપણે પણ ગુણાકાર કરી આપણે જોતા જઈએ. અહીં ગુણાકાર કર્યો છે અહીં ગુણાકાર 2x² + 9 ગુણાકાર x બંનેનો ગુણાકાર -6x આ બેનો ગુણાકાર -3 આ બંનેનો ગુણાકાર x² + 5x જોઈ શકો છો બરોબર છે. હવે અહીંયા બે સજાતી પદ છે x તો બેની વિરુદ્ધ સાઈન છે એટલે એ પ્રોસેસ ની ખાતરી કરી નાખીએ આપણે તો કે 6x માંથી x થાય તો 5x વધે પણ મોટાની સાઈન છે માઈનસ તો અહીં માઈનસ મૂકવી પડે. અહીંયા 2 નો વર્ગ -5x - 3 બરાબર x નો વર્ગ + 5x. હવે સજાતી પદ બાજુમાં લઈએ 2x નો વર્ગ અહીંયા પણ x નો વર્ગ છે એટલે બાજુમાં લઈએ આ બાજુ લીધું છે તમને ખબર છે જમણી બાજુ ડાબી બાજુ લેશો તો કેવી સાઈન વિરુદ્ધ સાઈન -x નો વર્ગ -5x એટલે મૂકશું આ 5x છે એને પણ આ બાજુ લેશું એટલે આ પ્લસ છે આ બાજુ લેશું કેવાથી થશે -3 અહીંયા છે એટલે એની સાઈન ચેન્જ થશે નહીં -3 એમને બરાબર 0. હવે આ બે વચ્ચે વિરુદ્ધ સાઈન છે એટલે dx² માંથી 1x² જાય તો x નો વર્ગ આ બેની સાઈન સરખી છે તો 10x થશે -3 બરાબર છે. સરખાવીએ આપણે x² + bx + c બરાબર 0 અહીં કઈ નો કેટલા તો કે તો એ બરાબર 1 આવ્યો એનો મતલબ કે બરાબર 0 નથી b બરાબર -10 અને c બરાબર -3 બરાબર. અહીં a બરાબર 0 નથી અને બહુપદીની ઘાત કેટલી છે તો આ ઘાત પણ કે છે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે બે શરત સંતોષ થાય છે બરાબર છે. પાંચમો દાખલો 2x - 1 બીજા કૌંસમાં x - 3 બરાબર x + 5 અને બીજા કૌંસમાં x - 1. આ બે છે આ કૌંસનું ગુણ છે -1 પણ આ કૌંસનું ગુણ છે આ x છે આ કૌંસનું ગુણ છે અને 5 પણ આ કૌંસનું ગુણ છે અહીંયા બે x કીધું છે ગુણાકાર કરતા છે 2x નો વર્ગ 2 * 3 = -6x -x અહીં બે વાર માઈનસ છે પ્લસ થાય અને 3 આ બે નો ગુણાકાર બરાબર x નો વર્ગ અહીં માઈનસ ની સાઈન આ બે નો ગુણાકાર x આ બે નો ગુણાકાર 5x અને વત્તા છે ઓછા છે એટલે કેવાથી ઓછા 5 * 5. આ સજાતી પદ છે બેની સાઈન સરખી છે એટલે અહીં 7x થશે 2x નો વર્ગ એને લીધા 6 - ના કેટલા થાય 7x + 3 ના 3 અહીંયા પણ આપણે જોઈએ છે સજાતી પદ છે બરાબર છે એટલે x નો વર્ગ એને લખો 5x માંથી 1x થશે એટલે 4x વધશે મોટા છે ને વત્તા છે એટલે વત્તા 4x ઓછા 5 ના 5 આ બધા જ પદ ડાબી બાજુ લઈ લેશું એટલે 2x નો વર્ગ પછી x નો વર્ગ આની પાછળ મૂકીએ કારણ કે સજાતી પદ હોવાથી આ x નો વર્ગ આ બાજુ માઈનસ થશે -7x એમને મૂકશું 4x આ બાજુ લેશું તો એની સાઈન ચેન્જ થશે -4x વત્તા 3 એમને રાખશું અને આ ઓછા 3 આ ઓછા 5 આ બાજુ આવશે એટલે વત્તા 5 થશે તો 2x વર્ગ માંથી 1x વર્ગ જશે એટલે x નો વર્ગ થશે આ બેનો સરવાળો થશે -11x થશે કારણ કે બેની સાઈન સરખી છે -11x અને આ બેનો સરવાળો થશે 5 * 8 બરાબર 0 અને સાથે સરખાવીએ x² + bx + c બરાબર 0 સાથે સરખાવો અહીંયા કઈ નો કેટલો તો a બરાબર 1 એનો મતલબ a બરાબર 0 નથી b બરાબર -11 c બરાબર 8 બસ બહુપદીની ઘાત કેટલી છે 2 તો બંને શરત સંતોષ થાય છે એક તો a બરાબર 0 નથી અને બહુપદીની ઘાત 2 છે તો આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે બે શરતનું ઉત્પાદન થાય સંતોષ થાય કામ પૂરું. અહીં a બરાબર 0 નથી તથા a ઘાત 2 છે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. છઠ્ઠો દાખલો x² + 3x +
કૌંસમાં x ઓછા કે કૌંસ પૂરો અને એનો વર્ગ હમણાં જે સૂત્ર લખ્યું તે પ્રમાણે આપણે કરવાનું છે આ એમને લખશું પહેલા પદનો વર્ગ ઓછા 2 ગુણ્યા 2 નો વર્ગ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ આ એમને x નો વર્ગ ઓછા 4x કારણ કે 2 નો ગુણાકાર થશે 2 દુ 4x અને 2 નો વર્ગ 4 બરાબર છે હવે આ બધા પદની દાખલા બધું જોઈશું કે x નો વર્ગ અહીં પણ x નો વર્ગ છે આ બાજુ બાજુની પાછળ મૂક્યા અને સજાતીય પદ કહેવાય x નો વર્ગ આ પણ x નો વર્ગ છે અને સજાતીય પદ કહેવાય પાછળ મૂકીએ તો વધારે તમને આઈડિયા નામ દેશું માઈનસ થશે વત્તા પણ x એમ રાખો અને આ 4 ની પાછળ શું તો માઈનસ 3 વત્તા થશે આ વત્તા 1 એમ રાખો અને આ 4 નામ દેશું તો વત્તા છે 4 આ બાજુ કેવા થશે ઓછા બરાબર મૂકી 0 એનો મતલબ બધા પદને ડાબી બાજુ આપણે લઈ લીધા છે આ બંને કેન્સલ થાય કારણ કે બે વચ્ચે વિરુદ્ધ સાઇન છે આમ લીટો મારો તમને નહીં ખ્યાલ આવે એટલે કેન્સલ થશે આ બિંદુ સરળ થશે 7x બરાબર છે અને આ બિંદુ વિરુદ્ધ સાઇન છે બાદ બાકી 4 ના 3 છે તો 3 તો મોટા ની સાઇન 4 કેવા છે મોટા માઈનસ તો એની સાઇન છે માઈનસ બરાબર છે હવે આમાં x નો વર્ગ નથી તમે જોઈ અહીં સરખાવીએ તો ax વર્ગ છે જ નહીં તો એનો મતલબ a બરાબર શું થાય 0 થાય બહુપદીની ઘાત પર b કેમ નથી દેખાય દેખાય નથી કેમ દેખાય ના એટલે અહીં a બરાબર 0 b બરાબર 7 અને c બરાબર -3 અહીં a બરાબર 0 તથા ઘાત 2 નથી એટલે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણથી આપણે 6 દાખલા સુધી કમ્પ્લીટ કર્યું છે સાતમો દાખલો નેક્સ્ટ વીકમાં કમ્પ્લીટ કરશું મિત્રો 2 મિનિટ માટે નજર કરી લો યસ વિદ્યાર્થી તમે તમારા સમયનો સદુપયોગ કરો છો તમે હોશિયાર છો અને આપણી જે બોર્ડ ઉપર આવે છે આપની ઉપર લખજો અને મારા વોટ્સએપ નંબર જે આપેલા છે એની ઉપર